અમે આયા ત્યારે ઝીરો હતા, હવે હીરો થઈ ગયા. વાહ 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 વાહ. પિન્ટુભાઈ, પહેલા તો જે છે તમે આ ક્લાસના સેલિબ્રિટી છો, તો એવું કયું કમાલ કર્યું છે આપે? સમજાય છે હા કે ના? સમજાય છે હા કે ના? એમાં કંઈક રહી ગયું. અધિકારી 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 ભરોસો આવી ગયો કે 2 સ્ટાર કદાચ નસીબમાં રહી જાય તો વાંધો નહીં, બાકી મહેનત 100% આપી તો 2 સ્ટાર આવવાના જ છે. એ મોટા ભાઈ અને મોટી બહેનો, આપણે સિરિયલની વાતો પછી કરીશું, હે ને? વિશાલ સર અમારા પેલા હાઈટ કમ ફાઇટ જ્યાદા. હા, અને એક્ટિંગ કરીને સમજાવે. સર અમુકને પહેલા આવી જાય, અમે પછી આવીએ. બીજી ચાલા સર અને અક્રમ સર જેવું તો ભણાવે કોઈ ફેકલ્ટી નહીં આખા ગાંધીનગરમાં. જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો. ઘણા દિવસો પછી જે છે આજે ફરીથી મોકો મળ્યો છે કે તમારા જોડે ઓફલાઈન ક્લાસમાં વેબ સંકુલમાં કેવી રીતે ભણાવવામાં આવે છે, ઓફલાઈન ક્લાસની અંદર વિદ્યાર્થીઓ કેવી રીતે ભણે છે, આપણા આ ઓફલાઈન ક્લાસની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા ભણવા આવે છે, કેવી રીતે તૈયારી કરે છે, કેવી રીતે એક્ઝામ આપે છે, એમની ડેઇલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ. અને તમને બધાને ખ્યાલ છે એમ કે ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોએ જે છે આપણે પીએસઆઈની જે છે ફાસ્ટ ટ્રેક બેચ લોન્ચ કરી. પહેલા જ દિવસે આપણી બેચ જે છે પેક થઈ ગઈ. કોન્સ્ટેબલની જે છે પહેલી બેચ ઓફલાઈન બેચ લોન્ચ કરી અને પહેલા દિવસે જે છે પેક થઈ ગઈ. તમારા બધાની વિનંતી ઉપર જે છે આપણે બધાએ જે છે બીજી બેચ લોન્ચ કરી અને એમાં પણ તમે અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો. અને ત્યાર પછી તમારી જ માંગણીને ધ્યાનમાં રાખીને આપણે ત્રીજી બેચ લોન્ચ કરી. તો આજે હું તમને આ પીએસઆઈની જે છે આપણી હાઇબ્રિડ ઓફલાઈન બેચ અને કોન્સ્ટેબલની બેચની જે છે મુલાકાત લઈશું આપણે, અને વિદ્યાર્થી મિત્રો સુધી જોડેથી જાણીશું કે એમને જે છે આ બેચની અંદર કન્ટેન્ટ કેવી રીતે પ્રાપ્ત થયું, અને એ પણ જે છે 5-5 કલાક જ્યારે બેસી રહ્યા છે, ભણી રહ્યા છે, તો વેબ સંકુલની સાથે એમની તૈયારી પણ કેવી રહી છે. તો એને ઓફલાઈન ક્લાસની પણ મજા લેવાનો આપણે પ્રયાસ કરીશું અને ઓફલાઈન ક્લાસનો જે છે માહોલ અને એન્વાયરમેન્ટ જે છે આપને બતાવવાનો પ્રયાસ કરીશું. સો લેટ્સ બિગિન ઇટ. તો આપણે ઓફલાઈન ક્લાસની અંદર જે છે હવે જઈશું અને વિદ્યાર્થી મિત્રોના જે છે મંતવ્ય મેળવીશું. તો આ છે આપણી પીએસઆઈની જે છે હાઇબ્રિડ ફાસ્ટ ટ્રેક બેચ, અને જેની અંદર અત્યારે હાલ લેક્ચર ચાલી રહ્યો છે અને દુર્ગેશ સરનો જે છે લેક્ચર ચાલી રહ્યો છે. ગુડ આફ્ટરનૂન એવરીવન. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. થેન્ક યુ સો મચ. તો તમે જોઈ શકો છો હાઇબ્રિડ બેચ છે, અને હાઇબ્રિડ બેચની અંદર જે છે લાઈવ ક્લાસ પણ ચાલે છે અને સાથે સાથે ઓફલાઈન ક્લાસરૂમમાં જે ભણાવવામાં આવે છે એ જ જે છે સીધું પ્રસારણ કરવામાં આવે છે. પણ આ તો વાત થઈ છે અમારી બેચની, પણ બેચની અંદર જે છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે એક સપનું લઈને આવ્યા છે કે પહેલા જ પ્રયાસમાં જે છે આપણે અધિકારી બનવાનું છે, અને અધિકારી બનવાની જે સફર છે આ ઓફલાઈન ક્લાસની અંદર અહીંયા જોડાયા છે. સૌથી પહેલાં જે છે આપણે દુર્ગેશ સર જોડે જાણીશું કે દુર્ગેશ સર, તમને જે છે આ વિદ્યાર્થીઓ કેવા લાગ્યા છે? ના, સરસ છે. અને એમનું જે પહેલા ગણિત હતું હવે કેવું રહ્યું? પહેલા કરતાં કેવું રહ્યું? 0 હતું તો પ્લસ થયું કે માઇનસ થયું? સરસ, બસ સર આ જ છે. છોકરાઓ ઇમ્પ્રૂવ કરી રહ્યા છે. યસ. 0 માંથી અમે આયા ત્યારે ઝીરો હતા, હવે હીરો થઈ ગયા. વાહ 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 વાહ. ક્લેપ ફોર હિમ. તો સૌથી પહેલા જે છે હું ઇન્ડિવિજ્યુઅલી જે છે કોઈ આમાંથી ઈચ્છા હોય કે તમારા પર્સનલી કોઈને જે છે કંઈ કહેવું હોય કે વેબ સંકુલ જોડેથી અહીંયા ભણ્યા, અહીંયા ફેકલ્ટી જે ભણાવવા તમને આવી રહી છે, તો તમને જે છે કોઈ એકાદ ફેકલ્ટી તો હશે કે જે તમને એવું લાગ્યું હશે કે આ મારા આદર્શ છે, એમના વિશે તમારે કંઈ કહેવું હોય, તમામ બીજી ફેકલ્ટી વિશે કહેવું હોય. સારા નરસા બંને પ્રતિભાઓ. અને વેબ સંકુલ, 1 મિનિટ, વેબ સંકુલ હંમેશા માને છે કે અમે આ બધું કરીએ છીએ એનું મુખ્ય કારણ જે અમારી પાસે છે, અને આ બધું કરવા પાછળનું કારણ પણ એ છે કે અમે વિદ્યાર્થી મિત્રોના મંતવ્ય જાણી શકીએ, અને જ્યારે પણ જે છે એમાં જે કંઈ પણ ખામી રહી ચૂકી છે, જે નાની મોટી ખામી રહી ચૂકી છે એને પણ અમે દૂર કરી શકીએ અને બહુ સારું જે છે વિદ્યાર્થી મિત્રોને જે છે પીરસી શકીએ. તો તમારામાંથી કોઈ જે છે, આઈ હોપ સો. તો સૌથી પહેલાં જે છે આપનું નામ? શુભમ પટેલ. શુભમભાઈ જે છે આપ પીએસઆઈની બેચની અંદર જોઈન થયા છો. આપ કયા શહેરથી આવો છો? અમદાવાદથી આવું છું. અમદાવાદથી આવે છે શુભમભાઈ. શુભમભાઈ, તમે બેચ જોઈન કરી એના પછી જે છે
ક્લાસની અંદર તમને જે કંઈ પણ ભણાવવામાં આવે છે, પહેલાં એ બધું વાત જવા દઈએ, સૌથી બેસ્ટ ફેકલ્ટી તમારા કયા રહ્યા છે? દુર્ગેશ સર. દુર્ગેશ સર, વાહ. એવું તો નથી કે સર સામે ઊભા છે એટલે સરનું જ નામ લઈ લઈએ, પણ એવું નથી. જનરલી જે છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના ચહેરા ઉપર દુર્ગેશ સરને જોઈને જે સ્માઇલ આવી રહી છે એ જ બતાવે છે કે દુર્ગેશ સરનો જે છે કેટલું અદ્ભુત પ્રતિસાદ અહીંયા મળ્યો છે. આ ઉપરાંત અન્ય કોઈ ફેકલ્ટી? અભિજીત સર. અભિજીત ઝાલા સર. પ્રશાંત સર? એમનો હજી લેક્ચર આવેલ નથી. લેક્ચર નથી આવ્યો. મનીષ સર? એમનો પણ લેક્ચર બાકી છે. લેક્ચર જ નથી આવ્યો, પહેલી વખત જ ક્લાસરૂમમાં પગ મૂક્યો છે. પણ ઘણા બધા વિદ્યાર્થી, શુભમભાઈ જે છે તૈયારી સારી છે. કેવું રહ્યું તમારું જે ડેલી ટેસ્ટ લેવાય છે? મેનેજમેન્ટ પણ સારું છે, સ્ટાફનો મિત્રોનો સપોર્ટ પણ સારો રહે છે અને નોલેજમાં હંમેશા ઉત્તરોત્તર વધારો થાય છે અહીંયા. અને ટેસ્ટ આપો છો? ટેસ્ટ રેગ્યુલર બેઝ પર આપવામાં આવે છે. કેટલી ટેસ્ટ આપી છે આપણે? એપ્રોક્સ 50-60 થઈ ગઈ હશે 2 મહિના. 50-60 ટેસ્ટ 2 મહિનાની અંદર થઈ ચૂકી છે. અને ઘણી વખતે આવું થતું હોય ને તો આપણા દેશમાં આજકાલ જેન્ડર ઇક્વાલિટી બહુ ચાલે છે. ઘણા લોકોને ખાલી કોઈ દિવસ એવું પ્રશ્ન પૂછે, ગર્લ્સને પૂછવામાં આવે તો છોકરાઓ એમ કહે કે ભાઈ ગર્લ્સને જ પૂછવામાં આવે છે, છોકરાઓને તો પૂછતા નથી. છોકરાઓને પૂછીએ તો પછી ગર્લ્સ એમ કે ખાલી છોકરાઓને પૂછવામાં આવે છે. તો ગર્લ્સમાંથી કોઈ છે તમારામાંથી અહીંયા ફ્રન્ટ રોમાંથી? યસ, ખૂબ સરસ. પહેલાં આપનું નામ? ઝિંકલ. ઝિંકલ. શું? ઝિંકલ. તમે શેની તૈયારી કરો છો તો ખ્યાલ છે ને? હા, એમાં પરેડની અંદર જે છે પછી પેલા સાહેબ આવશે અને પરેડની અંદર જે છે આ રીતે બોલીશું, ચાલશે? નહીં ચાલે ને? ઝિંકલ. વેરી ગુડ. જિંકલબેન, અહીંયા જે ફેકલ્ટી ભણાવવા આવે છે તમે સેટિસ્ફાઈડ થયા છો આનાથી? હા હા. તમે થોડાક બહાર આવી જાઓ ને. ઓકે, સોરી. હા, તો અત્યાર સુધી જે છે જે પણ સબ્જેક્ટ પૂરા થયા છે એમાંથી કયો સબ્જેક્ટ તમને સૌથી વધારે મજા આવી હોય કે ક્લાસમાં સાહેબે ભણાવ્યું હોય અને કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયા હોય? જોકે સબ્જેક્ટ તો બધા સરસ રીતે જ ભણાવવામાં આવે છે, પણ અત્યાર સુધી જે મેં 2-3 વર્ષ તૈયારી કરી છે એમાં મેં જ્યારે પોલિટીમાં મને આમ ખબર નહોતી એટલી ડીપલી સુધી પોલિટી વધારે સરસ મને જોકે રવિ સર પાસેથી જાણવા મળ્યું છે, એટલે મારા ફેવરિટ સર રવિ સર. થેન્ક યુ સો મચ. તો તમે 2 વર્ષથી તૈયારી કરતા હતા, પોલિટી વાંચેલું હતું, પછી અહીંયા આવ્યા અને સરે ભણાવ્યું તો તમને લાગ્યું ઓ માય ગોડ ये किस दुनिया की चीज आ गई है. થેન્ક યુ સો મચ જિંકલબેન. આ ઉપરાંત અન્ય કોઈ વિદ્યાર્થી મિત્ર હોય? અને જો એવું જરૂરી નથી કે હું આવ્યો છું એટલે બધું સારું જ બોલવું. હો, બધું સારું બોલવું જે છે એ જરૂરી નથી. તમને કદાચ કોઈ વસ્તુ ન ગમી હોય ને તો એ પણ તમે બોલી શકો છો બિંદાસ, ગભરાયા વગર. પિન્ટુભાઈ, ક્યા વાત હે. પિન્ટુભાઈનું નામ આવ્યું એટલે એવું લાગે છે જાણે પિન્ટુભાઈ જે છે આ ક્લાસના બાહુબલી લાગે છે. હા, પિન્ટુભાઈ, પહેલાં તો જે છે તમે આ ક્લાસના સેલિબ્રિટી છો તો એવું કયું કમાલ કર્યું છે આપે? એનું કારણ મેઇન રીઝન એ જ છે કે હું ફર્સ્ટ બેન્ચે બેઠો છું અને જે બી અધિકારી કે જે બી સર છે સૌથી પહેલાં મને જ પ્રશ્ન પૂછે છે એટલા માટે. સેકન્ડ થિંગ, બધી ફેકલ્ટી એકદમ ઓલ વેલ એક્સ્ટ્રીમ લેવલની છે. પ્લસ મેથ્સમાં બી મારું ઇમ્પ્રુવમેન્ટ થયું છે, પ્લસ ઇકોનોમિક્સના સર છે, પ્લસ સાયન્સની તો વાત કરું અક્રમ સરની, એની જે બી જે ઇમેજિન જે સ્ટોરી છે, પાકીટ ચોરથી લગાવીને કઈ બી વસ્તુ કહું, બૂટ બજાર, જે બી જે લોકો ભણતા હશે તેમને ખ્યાલ હશે. બસ દેટ્સ ઇટ. ગુડ ફેકલ્ટી. થેન્ક યુ સો મચ. અને પિન્ટુભાઈ, આપણે જે છે જે ટેસ્ટ લેવાય છે અને ટેસ્ટની અંદર તમારા એવરેજ માર્ક્સ કેટલા આવ્યા હશે? જો ફર્સ્ટ વાત તો એ કહું, જે પ્રમાણે એક્ઝામ કન્ડક્ટ થાય છે તો જીપીએસસી લેવલની એક્ઝામ કન્ડક્ટ થાય છે તો એ પ્રમાણે પીએસઆઈની કરતો વિદ્યાર્થી એના માર્ક્સ ઓછા જ હશે ઓલ લેવલ. હું માનું છું એ પ્રમાણે. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે ટેસ્ટનું જે લેવલ છે એ તમને એવું ક્યાંક ને ક્યાંક લાગે છે કે થોડું આપણે એક સ્ટેપ અપ રાખીએ છીએ. તો અહીંયા રાખવા પાછળ એક સ્ટેપ અપ રાખવા પાછળનું કારણ બી એટલું જ છે કે તમે જો હાર્ડ પ્રિપેરેશન કરશો તો ઇઝી જે છે સરળતાથી આવી જશે. અને તમને બધાને ખ્યાલ છે કે ગમે એટલી તૈયારી આપણે કરી લઈએ ને, ગમે એટલી વાંચી લઈએ સાહેબ, પણ એક્ઝામના દિવસે એવું તો જરૂર બને છે કે સાહેબ આ તો ક્યારેય વાંચ્યું જ નથી. પેલું કહે ને બ્રહ્માજી ઉપરથી આવે કે અહમ બ્રહ્માસ્મિ, લો પકડો આ પુસ્તક, આમાંથી જ આવશે. તેમ છતાં જે છે સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્નો એવા આવે છે. ત્યાં આવે છે મેન્ટલ ગેમ અને માનસિક અવસ્થા. પરીક્ષા ખંડની અંદર તમે તમારી માનસિક અવસ્થાને જાળવી રાખો એટલા માટે અમુક પ્રશ્નો તમે જોયા હશે થોડાક
ક્યાંક ને ક્યાંક ઘણી વખતે નહીં ભણાયેલું હોય ને તેમ છતાં આવી ગયો હશે ને કોઈ કમ્પ્લેન કરતું હશે આ તો ભણાયું જ નથી તો બી ટેસ્ટમાં પૂછી લીધું છે, તો એ પાછું જાણી જોઈને પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે. તો આના સિવાય એની અધર એલ્સ કોઈ છે આમાંથી? પાછળ પેલા પાછળવાળી બાલ્કનીમાં જઈએ આપણે. બાલ્કનીની ટિકિટ લીધી છે, બાલ્કનીની ટિકિટ લીધી છે. તો સરસ સરસ, આપણે તમને જ ફેમસ કરી દો ને હું પછી અરે ફેમસ છે આપણે નહીં થવાનું. હા ખૂબ સરસ. અહીંયા આવ્યા, તમારા ફેવરેટ સર કોણ રહ્યા? દુર્ગેશ સર. દુર્ગેશ સર, ખૂબ સરસ. અને સાથે સાથે જે છે બીજા બધા જે ફેકલ્ટી ભણાવવા આવે છે, જે કોન્સેપ્ટ તમને બોર્ડ ઉપર સમજાવે છે એ મગજમાં બેસી જાય છે? સર ક્લિયર કન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે. કન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે. પછી એવું બને છે કે અહીંયા સમજાયો ને ઘરે ગયા હોય એટલે પાછું ભૂલી ગયા હોય? રિવિઝન કરીએ તો સર આવી જાય છે, કન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે. ટેસ્ટ રેગ્યુલર લેવાય છે અહીંયા? હવે માઇક છે એટલે તો બોલતા નથી ને? કોઈ ધાક ધમકી નથી રાખી ને તમને? બધા આવે છે એટલે બધાને ખબર જ છે, રેગ્યુલર રહેવાય છે. ખૂબ સરસ, વેરી ગુડ. આ બાજુ કઈ છે તમારામાંથી? પછી એવું ના થાય કે માઇક જતું રહ્યું ને પછી કે મારે બોલવું હતું કાંઈ? સો કોઈ છે? એક મિનિટ, એક સરસ મજાનો વિદ્યાર્થી મિત્ર જે છે મને અવાજ પણ આવ્યો છે ને મારે શું છે કે મારા પરમ મિત્ર છે રવિ પટેલ સાહેબ, અને રવિ સર જસ્ટ મારી બાજુમાં જ બેસે છે એટલે મને ડાયલોગ યાદ આવી ગયો. શું ડાયલોગ છે? સમજાય છે હા કે ના? સમજાય છે હા કે ના? એમાં કંઈક રહી ગયું, અધિકારી. અધિકારી. अधिकारी. तो यहाँ पे मंगल ग्रह से कोई आया है और મંગલ ગ્રહથી પ્રિપેરેશન કરવા આવ્યા છે ને. તમારું આપનું નામ શું છે? અહીંયા પૃથ્વીથી જ છું, મંગળવારથી નહીં. દીપેશ જોશી મારું નામ છે. અહીંયા હમણાં 2 મહિનાથી અહીંયા તૈયારી કરું છું અને ખૂબ સરનો ખૂબ સારું સમર્થન છે. તો અહીંયા જેટલા પણ સર આવે છે ઘણી વખતે જે છે સર બોર્ડ ઉપર કંઈ લખતા હોય, પછી ક્યાંક ને ક્યાંક જે છે ઘણા સર હશે જે વચ્ચે વચ્ચે થોડું કટાક્ષ પણ કરતા હશે, ઘણા સર હશે જે વચ્ચે વચ્ચે જે છે થોડું રમૂજી વાતાવરણ પણ લઈને આવતા હશે. તો અહીંયા જે કોન્સેપ્ટ સમજાવવામાં આવે છે એ કોન્સેપ્ટ સમજ્યા પછી જ્યારે ટેસ્ટ આવે છે તો એ ટેસ્ટમાં એ કોન્સેપ્ટ યાદ આવ્યો ખરા કે ભાઈ હા સરે આવું કંઈક શીખવાડ્યું હતું અને એ મુજબનો જે છે આ પ્રશ્ન છે ને આમાં આ રીતે લોજિક એપ્લાય કરવાનું છે? હા બિલકુલ, અમારે પોલિટીમાં ખાસ એવું થતું જ્યારે રવિ સર બતાવતા હતા એક એક્ઝામ્પલ સાથે, જ્યારે કોઈ લોકશાહી વિશે સમજાવતા ત્યારે અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ આપતા. તો જ્યારે અમને લોકશાહી વિશે કોઈ પ્રશ્ન આવે છે, કોઈ મતદાર યાદીનો જે આર્ટિકલ યાદ આવે છે તો એક્ઝામ્પલથી બતાવતા તો અમને એક્ઝામમાં જલ્દી યાદ આવતું એમ. બીજું કંઈ તમે જે છે વેબ સંકુલના મેનેજમેન્ટ વિશે કંઈ કહેવા ઈચ્છો છો? તમારા બેચ મેનેજર જે છે એમના કાર્ય વિશે કંઈ કહેવા ઈચ્છો છો? હા બિલકુલ, એમનું ખૂબ સારું એવું સમર્થન રહ્યું અમને કે જેવી રીતે ડેલી ટેસ્ટ થાય છે તો અમારે ડેલી ટેસ્ટમાં અમને સમર્થન આપે છે કે પછી જો તમારું પેપર ટાઈમસર લઈ લેવું એમ કે ટાઈમસર શરૂ કરવું, ટાઈમસર લઈ લેવું, તો અમને પણ ત્યાં થાય કે એક્ઝામમાં કે જો તમારે ઓપ્શન ઈ ટીક કરવા છે તો સમયથી પહેલાં ઈ ટીક કરી લેવા છે. તો એમનું પણ ખૂબ સારું યોગદાન રહ્યું છે. ઇન શોર્ટ એનાથી એક પ્રકારનું જે છે ડિસિપ્લિન વાળો માહોલ જે છે કેળવાય છે. હા બિલકુલ. થેન્ક યુ સો મચ. એની અધર એલ્સ કોઈ છે તમારામાંથી? અરે આવજો ને, આવો અહીંયા. તો ભાઈ સૌથી પહેલાં જે છે લાઈવમાં ભણી રહેલા વિદ્યાર્થી મિત્રોને પણ કહીશ કે તમને પણ જે છે તમારા પણ કંઈ પ્રતિભાવો હોય તો તમે જે છે આપણા વોટ્સઅપ નંબર પર શેર કરી શકો છો અને વોટ્સઅપ પર તમારા પ્રતિભાવો અમારા સુધી મોકલાવી શકો છો. આવો મોટા ભાઈ, શું નામ છે આપનું? જયભાઈ. આ બાજુ જયભાઈ ટોપર છે. શું વાત છે, પહેલાં તો કોંગ્રેચ્યુલેશન અને અભિનંદન. અને બસ આશા રાખીએ કે પહેલા 10 1 to 10 નો રેન્ક જે છે આપણી આ ઓફલાઈન બેચમાંથી આવે એવી એક આશા અને લાલસા બંને હું રાખું છું. આવશે? આવશે નહીં આવે? તો કેવો રહ્યો આપનો જે છે અનુભવ? હું છેલ્લા 4 વર્ષથી તૈયારી કરું પણ મજૂરીવાળી કરતો હતો. હવે થોડુંક સ્માર્ટ વર્ક આવ્યું કારણ કે સાહેબોને બધો કોન્ટેક્ટ કર્યો ને તો ખબર પડી કે આમ વાંચવાનું, આમ કરવાનું. હું 4 વર્ષથી કરતો હતો પણ રિઝલ્ટ એટલું બધું મને નહોતું મળતું. તો પછી બધા સાહેબોનો આવ ફ્રેન્ડલી, પહેલાં એવું હતું કે સાહેબ હારે કઈ રીતે વાત કરવી, કેમનું કરવું, સાહેબનું મોઢું જોયું તો આમ
થોડુંક બીક જેવું લાગતું હતું, પણ પછી ધીમે 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 કોન્ટેક્ટમાં વધી ગયા ને તો ફ્રેન્ડ જેવો કોન્ટેક્ટ થઈ ગયો. તો સાહેબ કે આવી રીતના કરવાનું, આમ કરવાનું, એટલે ટૂંકમાં જે બીક હતી ને એ નીકળી ગઈ અને ભરોસો આવી ગયો કે 2 સ્ટાર કદાચ નસીબમાં રહી જાય તો વાંધો નહીં, બાકી મહેનત 100% આપી તો 2 સ્ટાર આવવાના જ છે. ખૂબ સરસ, બહુ સરસ મજાનું વાક્ય આપણે કીધું કે નસીબમાં જે છે અરે કે નસીબના કદાચ રહી જઈશ પણ મહેનતમાં જે છે કોઈ કચાશ નથી રહી. અને જેમ આપણે કીધું બહુ સરસ મજાની વાત કહી છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો જે છે અંધાધૂન તૈયારી કરતા હોય છે, અંધાધૂન એમ, એ ખબર જ નથી આ બી વાંચી લઉં, પેલું બી વાંચી લઉં, કોઈએ કીધું કે બંધારણનું આ પુસ્તક સારું છે તો એ લઈ આવ્યા, અને આમ કરતાં કરતાં વર્ષમાં જે છે બંધારણના 10 પુસ્તક થઈ જતા હોય છે. પણ બંધારણના 10 પુસ્તક રાખીને કંઈ ફાયદો નથી. એક પુસ્તકને 10 થી 15 વખત તમે વાંચી જાણો ને તો એ ખરું જે છે એ સાબિત થાય છે ને પરીક્ષામાં પ્રૂવ પણ કરે છે આની અંદર. આ ઉપરાંત અને બીજી વસ્તુ એ જાણવા મળી કે તમે 50 ચોપડા વાંચી નાખો દરરોજ એક કરીને પછી કંઈ કામનું નહીં, પણ રિવિઝન તમે જેટલું કરશો ને કે એક પુસ્તક જેટલું વાગળો ને એટલું તમને વધુ મજબૂત તમારામાં ઇમ્પ્રૂવ થાય. હું એ રિવિઝન નહોતો કરતો પણ સાહેબે મને શીખડાવ્યું કે આ રીતે રિવિઝન કરવાનું, આમ કરવાનું, એટલે જ મારા 4 વર્ષ જે બગડ્યા ને એ રિવિઝનના કારણે જ બગડ્યા. અને અહીંયા જો 2 મહિનામાં હાઇબ્રિડ બેચમાં મને ફાયદો એ થયો કે મારું બધું રિવિઝન થતું ગયું અને કઈ રીતે તૈયારી કરવી. અને હવે 100% મને ખબર કે આ ભરતી નહીં તો પછીની ભરતી મૂળ પાસ થઈ જઈશ. મહેનત મારી ચોક્કસ વે મને વેબ સંકુલની ટીમે આપ્યો એ બદલ હું ખૂબ ખૂબ એમનો આભારી છું. નકર હજી હું આટા જ મારતો હોત. ભાઈ 3 ક્લેપ ફોર જે છે વેબ સંકુલના તમામ ફેકલ્ટી મિત્રો. અને વેબ સંકુલના ફેકલ્ટી મિત્રો કરતાં પણ વધારે જે કહીશ કે તમને જે આ મેનેજ કરી રહ્યા છે અહીંયા તમારા જે બેચ મેનેજર છે એમના માટે, કારણ કે બહુ જ ડેડિકેટેડલી જે છે મહેનત કરે છે, તો એક વખત જે છે 3 તાળીઓ એમના માટે થઈ જાય. થેન્ક યુ સો મચ. તમારામાંથી કોઈ વોલન્ટરી જેને કંઈ કહેવું હોય આવી જાઓ, આવી જાઓ. યસ, તમારામાંથી કોઈને કહેવું હોય તો ભાઈ યસ. ખૂબ સરસ. આપનું નામ? વૈશાલીજી, અહીંયા જે ભણાવવામાં આવ્યું છે તમારા બેસ્ટ ફેકલ્ટી કોણ રહ્યા? બેસ્ટ અભિજીત ઝાલા સર અને વિશાલ સર. અભિજીત ઝાલા સર અને વિશાલ સર. વિશાલ સર અમારા પેલા હાઇટ કમ ફાઇટ જ્યાદા, અને એક્ટિંગ કરીને સમજાવે એકદમ. અહીં ક્લાસમાં યાદ રહી જાય, આપણે બીજી વાર રિવિઝન કરવાની જરૂર ના પડે. બેસ્ટ સર કહેવાય. દર્શિત સર પછી હિસ્ટ્રીમાં એકદમ લો હતી પણ વધારે ખબર પડે છે, અને ઝાલા સરનું તો વાંચવું બી ના પડે, એકદમ યાદ જ રહી જાય. અહીંયા ક્લાસમાં મસ્તી બી એટલી કરાવે ક્લાસમાં, અને ફ્રેન્ડલી રહે એમ, બહુ સ્ટ્રિક્ટ બી નહીં ને બહુ વધારે ઓલા બી નહીં એમ. ખૂબ સરસ. અને જે અહીંયા ટેસ્ટ લેવાય છે વીકલી ડેલી, એની અંદર તમારા માર્ક્સ કેવા આવ્યા છે? અરે આવે થોડા ઘણા. થોડા ઘણા એટલે કેટલા? આટલા 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 કેટલા? અરે ઇમ્પ્રૂવ થતા જાય એમ. પહેલાં ઓછા આવતા હતા કારણ કે કોઈ તૈયારી નથી, એટલે પહેલી વાર જ છે એટલે કોઈ તૈયારી નથી, ધીરે ધીરે ઇમ્પ્રૂવ થતા રહે એમ. તો પહેલી વખત તમે અહીંયા આવ્યા, એ મોટા ભાઈ અને મોટી બહેનો આપણે સિરિયલની વાતો પછી કરીશું, હે ને? નાયરાએ શું કર્યું કે અનુપપાએ શું કર્યું બધી પછી વાતો કરીશું આપણે. અને આપણે જે છે હીરોની બધા હે ને, રોહિત શર્માની વાત પછી કરીશું. વિરાટ કોહલી, ચેન્નઈ, આરસીબી જીતી ગયું, ખબર છે ને, ચેન્નઈને હરાવીને. બસ એક્ઝેક્ટલી આ જ કહેવા માગું છું. આ જ વસ્તુ છે. તો તમને ખ્યાલ હશે કે આઈપીએલની સૌથી પહેલી મેચ ક્યાં રમાઈ હતી? કઈ જગ્યાએ? ઈડન ગાર્ડન કોલકાતા. અને પહેલી જ મેચની અંદર એક ખેલાડી હતો કે જેણે 158 રન કર્યા હતા. 100 એ કયા દેશનો ખેલાડી હતો? કયા દેશનો હતો? આ બધું ફટાફટ આવડશે, આ બધું ફટાફટ આવડશે. પણ હમણાં હું કહીશ કે COP 29 કઈ જગ્યાએ યોજાઈ હતી? COP 30 ક્યાં યોજાવાની છે? આર્મેનિયા નામનો એક દેશ છે. કઈ જગ્યાએ? પછી છે કે COP 16, COP 15. પેરિસ વાળી. તો ધીરે ધીરે જો દરેક વસ્તુ જે છે ઇન્ટરેસ્ટની હોય છે. જે રીતે તમે ઇન્ટરેસ્ટ લેતા જશો, જેમ અમને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ છે ફટાક લઈને યાદ આવી ગયું, એમ દરેક વસ્તુ જે છે ઇન્ટરેસ્ટથી યાદ આવી શકે છે. આ ઉપરાંત તમારામાંથી બીજા કોઈને કંઈ કહેવું છે? વેબ સંકુલની વાત કરવા જઈએ તો કોઈ ફેકલ્ટીની વાત કરીને તો પહેલી વાર અહીંયા
ટેટની એક્ઝામ અહીંયાથી જ મેં ક્લિયર કરી હતી, એટલે જ મને બીજી વાર અહીં આવવાનું ઈચ્છા થઈ, કેમ કે ત્યારે મને એવું બધા સર દ્વારા જે અમને શીખવાડવામાં આવ્યું એમને એક્ઝામ લગતું જ હતું એમ, કેમ કે મેં અહીંથી ટેટની તૈયારી કરી અને અહીંથી મેં ટેટ ક્લિયર કરી, એટલે જ મેં બીજી વાર આ જ વેબ સંકુલને સિલેક્ટ કરી છે. એટલે આપણને રિઝલ્ટ મળે છે એમ, એટલે કોઈ એક ફેકલ્ટી નહીં, બધા ફેકલ્ટીનો સરખો જ. તો આમ શું છે કે વેબ સંકુલ જાણીતું એના માટે છે કે આપણે દરેક વિષયની એક ઇન્ડિવિજ્યુઅલ અલગ ફેકલ્ટી રાખેલી છે. એવું નહીં કે એક ફેકલ્ટી આવે ને તમને જે છે ઇતિહાસ બી ભણાવી દે, પછી આવીને ભૂગોળ પણ ભણાવી દે, વારસો બી ભણાવી દે, તો એ શું છે એની અંદર ડિલિવર ન કરી શકે. કોઈ પણ વિષય હોય તો વિશેષ વિષયની અંદર રિસર્ચ કરીને આવે છે ને, જેટલી બી ફેકલ્ટી તમે જોશો ને તો એમની પાસે એક ઇનફ નોલેજ તમને જોવા મળશે કે તમને એવું લાગશે કે આટલું વાંચેલું છે, તેમ છતાં ક્યાંક ને ક્યાંક થોડું ઘણું તો નવું આવી જતું હશે. આ સિવાય બીજું કંઈ તમારે કોઈનામાંથી કોઈ કહેવું હોય તો ભાઈ ગુરુભાઈ ક્યાં કહેના ચાહોગે? અરે સર, એકચ્યુઅલી હું કોઈ મોટો ગુરુ નથી કોઈનો, પણ છેલ્લા 2 વર્ષથી તૈયારી કરું છું અને કોઈ કોચિંગ ક્લાસ લીધા નથી, સેલ્ફ સ્ટડી કરી છે. એકચ્યુઅલી બહુ એજ થઈ ગઈ છે મારી. સર એકચ્યુઅલી થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમ ભણ્યો છું અને સ્ટાર્ટિંગ તૈયારી કરી તો ખબર નથી કે તૈયારી સ્ટાર્ટિંગ કેમનું કરું, શું કરું. પછી એકચ્યુઅલી થોડું ટીચિંગ પણ કર્યું મેં. વેબ સંકુલ જોઈન કરવાનો મુખ્ય હેતુ હતો કે મેન્સ માટે. અને પછી જ્યારે સવારે ઉઠીને મોબાઈલમાં તમારો પહેલો ચહેરો જોવાનો, ઘરના ફેમિલી મેમ્બર પણ જોવે કે ભાઈ સવારે ઉઠીને તું કોનો ચહેરો જોવે છે, કે કરંટ તમારાથી જોવાનું સિંધી સાહેબ કોણ ખબર નહીં, પણ એમને પણ જોવાનું રસ જાગે. પણ વેબ સંકુલની અંદર સૌથી સારી વાત એ છે કે દરેક સબ્જેક્ટ વાઇઝ, ટોપિક વાઇઝ અહીંયા જે ફેકલ્ટી ભણાવે છે, જે કન્ટેન્ટ છે એ ક્લાસ 1-2 લેવાનું છે. એટલે ભલે પીએસઆઈ માટે આવે છોકરા, પણ ક્લાસ 1-2માં જે કન્ટેન્ટ આવે એ કન્ટેન્ટના આધારે સ્ટડી થાય છે. અને એ રીતે સ્ટડી કરાવવામાં આવે છે કે છોકરાઓને ઘરે જઈને રિવિઝન ના કરવું પડે. જો પરફેક્ટલી 2 કલાક ધ્યાન આપે લેક્ચરમાં તો એ પોસિબલ નથી કે એને યાદ ના રહે, પોસિબલ જ નથી. પ્લસ જે એક્ઝામ લેવાય છે પોતાનું એક્ઝામિનેશન કરી શકે છે. વીકલી જે ટેસ્ટ હોય છે પોતાનું એક્ઝામિનેશન કરી શકે છે. વીકલી એક્ઝામિનેશનમાં ટોપ તો નથી રહ્યા, પણ ટોપ 5માં રહીએ છીએ એવું તો કંઈ છે નહીં. પણ જે વીકલી એક્ઝામિનેશન ટેસ્ટ થાય એનાથી આપણને ખબર પડે કે આપણા પોઈન્ટ કયા વીક છે, કયા સુધરવા જોઈએ, જેનાથી આપણે એક્ઝામને ક્રેક કરી શકીએ. અને એવું લાગે છે કે લગભગ જે એમના જોડે વાતચીત થાય છે ક્લાસમાં, સિલેક્શન સારું આવશે બેચમાંથી. થેન્ક યુ સો મચ એવરીવન. અને ખૂબ ખૂબ આભાર. અને મને ખ્યાલ છે કે વચ્ચે કોઈ ભાષણ કરવા આવે મારા જેવો તો બસ સ્વાભાવિક છે કે આપણને થોડો કંટાળો આવે જ. એટલે ક્યારે જાય આ ચશ્મીસ, ડબલ બેટરી, સિંગલ પાવર, ફટાફટ જાને અહીંથી. તો વાંધો નહીં, જે છે હું તમારી રજા લઉં છું. થેન્ક યુ સો મચ એવરીવન. બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તો વિદ્યાર્થી મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની એક બેચ, ઓફલાઈન બેચ અત્યારે અહીંયા જે છે ક્લાસ ચાલુ છે. અને ક્લાસમાં જઈને જે છે થોડું ઘણું જે છે કયો ક્લાસ ચાલુ છે, કેવી રીતે ભણી રહ્યા છે એને પણ જે છે જોવાનો પ્રયાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો જોડેથી પણ મંતવ્યો મેળવવાનો જે છે પ્રયાસ કરીશું આપણે. સો લેટ્સ બિગિન ઇટ. તો આ છે આપણી જે છે પોલીસ કોન્સ્ટેબલની કઈ બેન્ચ છે ભાઈ? વિશ્વાસ 1, વિશ્વાસ 1, વિશ્વાસ 1 જે છે બેચ છે આપણી આની અંદર. અને આ મિત્ર જે છે કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે. તો આગળ જે છે અમારે વિશાલ સરનો જે છે લેક્ચર પણ ચાલુ છે. ભાઈ ક્યારથી બેચ ચાલુ કરી છે આપણી? 17 માર્ચ. 17 માર્ચ, શું વાત છે? 17 ફેબ્રુઆરી. ખૂબ સરસ. તો અહીંયા જે ફેકલ્ટી ભણાવે છે, જે અત્યારે વિશાલ સર ભણાવે છે, મગજમાં બેસે છે? હા, સારું ભણાવે છે. મગજમાં બેસે. આના સિવાય જે છે બીજા કયા ફેકલ્ટીના લેક્ચર આવ્યા છે? મહેશ સર છે, તરુણ સર છે, બધાના લેક્ચર સારા છે, બધા બેસ્ટ છે. થેન્ક યુ સો મચ. સો આપણી જે છે કોન્સ્ટેબલની આ બેચ છે. તો આ પણ જે છે આપણી લાઈવ બેચની સાથે ચાલે છે. અત્યારે વિશાલ સરનો જે છે મારે કહેવાની જરૂર પણ નહીં રહે, ઓનલાઈન જે જોઈ રહ્યા છે વિદ્યાર્થી કે શેનો લેક્ચર ચાલી રહ્યો છે. તો તમામ, ઓ મારા મોટા ભાઈ,
થોડુંક આપણે જે છે થોડુંક રમૂજમન કરીશું હમણાં. તમારો પાછો તમને ખ્યાલ છે ડબલ બેટરી સિંગલ પાવર આવી ચૂક્યો છે તમારો સમય બગાડવા માટે, પણ થોડુંક આપણે મજા આવશે અત્યારે. લેક્ચર પૂરો કરી નાખ્યો સાહેબ? પૂરો જ થઈ ગયો છે એટલે મને જોઈને પૂરો કર્યો છે? ઓલરેડી સાહેબ 3:45 નો સમય છે, પૂરો થઈ ગયો, કેમ કે બેક ટુ બેક 4 વાગે મારે પીએસએમ નો પાછો લેક્ચર. તમારો લેક્ચર છે તો સરને આપણે જે છે રજા આપીશું. એટલે સર તમે તો સર જાય. તો અહીંયા જે છે આજે સ્પેશિયલી હું એ જાણવા માટે આવ્યો છું કે તમે અત્યાર સુધી જેટલું પણ ભણ્યા છો, તમને જે ફેકલ્ટી ભણાવી રહ્યા છે, અને દર વખતે જે છે આ એક પ્રકારનું ઇનિશિયેટિવ વેબ સંકુલ લેતું હોય છે કે વેબ સંકુલના જે વિદ્યાર્થી મિત્રો છે એમને સંતોષ થયો છે કે નથી થયો, એમને જે ભણાવવામાં આવી રહ્યું છે કે નથી આવી રહ્યું, એમને ફાવે છે નથી ફાવતું, એમાં ટેસ્ટ લેવાય છે નથી લેવાતી, વીકલી ટેસ્ટ, અહીંનું મેનેજમેન્ટ વગેરે વગેરે જે છે અમે જાણવાનો પ્રયાસ કરીએ છીએ, જેથી અમે એમાં થોડો ઘણો સુધારો કરી શકીએ, અને એમાં જે કે ખામી રહી ગઈ હોય તો પછી અમે એને સુધારો કરી શકીએ ને વધુ સારું બેસ્ટ અમે બનાવી શકીએ. તો તમારામાંથી કોઈ જે છે બોયઝમાંથી અથવા ગર્લ્સમાંથી જે છે આ વિશે કંઈક બે શબ્દો કહેવા ઈચ્છતા હોય તો તમારે ઊભા થઈને આવવાની જરૂર નથી, મારું માઇક તમારા સુધી આવી જશે, ચિંતા ના કરતા. તો તમારામાંથી કોઈ છે તો આપણી પહેલાં તો આપનું નામ? મારું નામ નીતિન. નીતિનભાઈ, અહીંયા જે ફેકલ્ટી ભણાવે છે બધું સમજ આવે છે, ટેસ્ટ રેગ્યુલર લેવાય છે કે નથી લેવાતી, ભણાવે છે તો મગજમાં બેસે છે કે નહીં, ફેકલ્ટી પ્રત્યેના પ્રતિભાવો, મેનેજમેન્ટ પ્રત્યેના પ્રતિભાવો આપના? સર એકદમ બધા પરફેક્ટ ભણાવે છે અને મગજમાં બધું યાદ રહી જાય એવી રીતનાથી ભણાવે. ટેસ્ટ રેગ્યુલર છે અને આપણો ક્લાસનો ટાઈમ પર બરોબર વ્યવસ્થિત છે, રેગ્યુલર ક્લાસ સર આવે છે, ટેસ્ટ બરોબર લે છે બધા. એવું ક્યારે બન્યું કે તમને જે છે અહીંયા ક્લાસમાં બોલાયા હોય ફેકલ્ટી નો આવ્યા અને તમારે બેસી રહેવું પડ્યું હોય? ના એવું તો ક્યારે બન્યું નથી સર, અમુકને પહેલા આવી જાય, અમે પછી આવીએ. ખૂબ સરસ. ચલો, આના સિવાય ગર્લ્સમાંથી કોઈ? પેલું માઇક આવે ને, ઘણા લોકોને બીક લાગતી હોય કે માઇકની અંદર, પણ ગભરાવાની કાંઈ જરૂર નથી તમારે, હે ને? માઇકથી ગભરાવા કોઈ છે તમારામાંથી ગર્લ્સમાંથી કોઈને? ઓકે, બોયઝમાં એનીબડી એલ્સ? પાછળ? વેરી ગુડ, વેરી ગુડ. તમારામાંથી કોઈને કંઈ કેવું છે? ઓકે, આપનું નામ? અક્ષય ડાંગર. અક્ષયભાઈ જે છે, અક્ષયભાઈ અહીંયા ફેકલ્ટી જે છે ટાઈમસર પહોંચી જાય છે? હા, ટાઈમ ટુ ટાઈમ. અને જે ફેકલ્ટી ભણાવે છે ખ્યાલ આવે છે સારી રીતે? કમ્પ્લીટ. ટેસ્ટ રેગ્યુલર લેવાય છે? રેગ્યુલર ટેસ્ટ લેવાય છે. અચ્છા. આ ઉપરાંત જે છે આપણું જે મેનેજમેન્ટ છે, મેનેજમેન્ટ જે છે એમની સાથે જે છે કંઈક વાંધા કાચી કે કંઈ એવું હોય કાચું પાછું? ના કમ્પ્લીટ. જે પ્રમાણે વાયદા કર્યા એ પ્રમાણે રેડી જ છે. એટલે વેબ સંકુલ જે વાયદા કર્યા છે બધા તમને અહીંયા પૂરા કરતા દેખાય છે? પૂરા હો બધાય. થેન્ક યુ સો મચ. એનીબડી એલ્સ તમારામાંથી કોઈ છે? અરે ગભરાવો છો સાહેબ. છે તમારામાંથી બીજું કોઈ એમાં? કોને બોલવું છે? અરે યાર, હું ગભરાવો છો આમાં યાર. તો સૌથી પહેલા તો આપનું શુભ નામ? ગોયલ પરાક્રમસિંહ. ગોયલ પરાક્રમસિંહજી, આ વેબ સંકુલમાં આપણે જોઈન કર્યું, સૌથી પહેલાં તો જે છે જોઈન કર્યા પછી કે એવું મનમાં તો નથી કે અફસોસ તો નથી થયો કે ભાઈ યાર ખોટું જોઈન કરી લીધું? ના સર, બરોબર છે. બેસ્ટ નહીં, ઓનલાઈન બી સારું છે, ટીમ મેનેજમેન્ટ બી સારું છે, ટેસ્ટ બેસ્ટ છે, પછી લાસ્ટમાં જે રિવિઝનનો તમારો કોન્સેપ્ટ છે વધારે સારો છે. અક્રમ સર બેસ્ટ. અક્રમ સર બેસ્ટ છે. તો અક્રમ સર જે છે મામા બંધારણમાં થોડો ચેન્જ છે, થોડો રિવ્યુ લેવાની જરૂર છે, બાકી તો બેસ્ટ ઓલ સબ્જેક્ટ માટે. એટલે અક્રમ સરની વાત કરીએ તો મામાની સ્ટાઇલમાં જોરદાર, એક નંબર. મજા આવે છે ને? અક્રમ સર આવે એટલે થોડું પેલું ઇમેજ બીમેજ ડ્રો કરે થોડી તો મજા આવે. બેસ્ટ. પછી એના પછી જીઓગ્રાફી અભિજીત ઝાલા સર બહુ ખૂબ મેનેજમેન્ટ જિંદગીમાં જીવનમાં બહુ જોરદાર. ખૂબ સરસ. આ સિવાય બીજું કંઈ? ટેસ્ટ લેવલ બેસ્ટ અત્યાર સુધી. મેં 3-4 એકેડમી જોઈન કરેલી છે, પણ અત્યાર સુધીનું ટેસ્ટ માટેનું બેસ્ટ લેવલ છે આપનું. ખૂબ સરસ મજાનું. ક્લાસ 1-2 બી આવી જાય ખરું, 1-2 લેવલનું ક્લાસ 3માં હોય છે, એટલે ડર જતો રહે છે. ખૂબ સરસ. તો તમારા એક્સપેક્ટેશન કરતાં સારું તમને મળી રહ્યું છે અહીંયા? જી 100%. થેન્ક યુ સો મચ પરાક્રમસિંહજી. આ સિવાય બીજો કોઈ છે? અરે ગભરાવો છો, બિંદાસ બોલવાનું, એમાં જરૂર નથી. છે કોઈ એ ભાઈ? રિવિઝનનો બેસ્ટ કોન્સેપ્ટ છે તમારો. રિવિઝન બેસ્ટ કોન્સેપ્ટ. મજા આવે છે ને રિવિઝન વેબ સંકુલ સાથે? 100%. થેન્ક યુ સો મચ પરાક્રમસિંહ. આ સિવાય બીજું કોઈ છે તમારામાંથી?
છે આમાંથી કોઈ ભાઈ ગભરાયા વગર? એવું જરૂર નથી કે ભાઈ સાહેબ આવ્યા છે તો આ બધું સારું સારું બોલવું. તમને જે ન ગમ્યું એ બી બોલી શકો છો બિંદાસ, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ન ગમે એ પણ બોલી શકો છો. પહેલા તો શુભ ઓય ભાઈ, મોટા ભાઈ ગભરાવાનું જરાય નથી. તમારો મિત્ર જ છે, ભલે ચશ્મીશ છે, ડબલ બેટરી છે, પણ વાંધો નહીં આવે. ઓય બાપરે. આપનું નામ? ગડચર ધવલ. ધવલભાઈ, આપણે બેચ જોઈન કરી એના પછી જે છે મેનેજમેન્ટ સૌથી પહેલા આપને કેવું લાગ્યું? મેનેજમેન્ટ બહુ સારું છે, બેસ્ટ લેવલ છે. પછી લેક્ચર ટાઈમ પર જે ફેકલ્ટી ભણાવે છે એ બોર્ડ ઉપર તમને કંઈક ભણાવે છે, એ પાછળ બેઠા છો તો કોઈ પાછળથી દેખાય છે ખરા? ના ના, બધું કમ્પ્લીટ દેખાય છે. કમ્પ્લીટ દેખાય છે તો બહુ સરસ છે. અને આ ઉપરાંત જે ટેસ્ટ લેવાય છે તો ટેસ્ટમાં એવું ક્યારે બન્યું કે ભાઈ ટેસ્ટની અંદર પ્રશ્નોની અંદર બહુ મોટી ભૂલો રહી ગયેલી હોય, ઇરરેગ્યુલારિટી પ્રશ્નોની અંદર, એવું ક્યારે બન્યું છે? ના ના, બધું એક નંબર હોય છે, કોઈ જાતની ખામી નથી હોતી. કોઈ જાતની ખામી જોવા જ નથી મળી. આવું તો બને નહીં હે ને, નાની મોટી ખામી હોય પણ મેં સોલ્વ થઈ જાય છે. ખૂબ સરસ સરસ મજાની વાત કરી છે આની અંદર. અને હું અગત્યની વસ્તુ છે કે આપણે ટોપિક વાઇઝ લેક્ચર ટેસ્ટ લેતા હોય છે, તો તમને એવું તો નથી થતું કે લેક્ચરમાં ભણાવ્યું બીજું અને ટેસ્ટ બીજી આવી ગઈ? ના ના, એવું ક્યારેય નથી બન્યું. જે લેક્ચર લે છે એની જ ટેસ્ટ હોય છે અમારે. ખૂબ સરસ, થેન્ક યુ સો મચ. આ ઉપરાંત આ બાજુ કોઈ બોલવા ઈચ્છે છે તમારામાંથી? આવો. ના એમને બી બધા. ખૂબ સરસ. પહેલા તો આપનું શુભ નામ? દેસાઈ જયદેવ. દેસાઈ જયદીપભાઈ, તમે વેબ સંકુલમાં એડમિશન લીધું, બેચ ક્યારે ચાલુ થઈ આપની? આપણી બેન બીજા મહિનામાં ચાલુ થઈ. બીજા મહિનામાં. અત્યારે લગભગ એકાદ મહિનો થઈ ગયો હશે, તો એકાદ મહિનામાં જે છે લગભગ સિલેબસ ચાલી ગયો છે, ફાસ્ટ ટ્રેક બેચ ચાલે છે એટલે આપણી. તો એ સિલેબસ જેટલો ચાલ્યો છે એટલો સંતોષજનક ચાલ્યો છે કે પછી ભગાઈ દેવામાં આવે છે? સરસ ચાલ્યો છે, સંતોષજનક ચાલ્યું છે. અને અભિજીત ઝાલા સર અને અક્રમ સર જેવું તો ભણાવે કોઈ ફેકલ્ટી નહીં આખા ગાંધીનગરમાં. શું વાત છે, વાહ વાહ વાહ. અક્રમ સર અને અભિજીત ઝાલા સાહેબ જે છે બહુ અદ્ભુત ભણાવે છે. અને બંનેની ભણાવવાની જે રમૂજ છે સાહેબ, કે હસતા હસતા તમને જે છે ક્યાં ટોપિકમાં ફટાફટ લઈ જાય અને તમારા મગજમાં બેસાડી દે એવું અદ્ભુત ભણાવે છે એની અંદર. આ સિવાય જે છે આપણી જે મેનેજમેન્ટ ટીમ છે, કે પછી વાત કરીએ ટેસ્ટની વાત છે, વીકલી ટેસ્ટ હોય, મંથલી ટેસ્ટ લેવાય છે આપણે? આ મંથલી ટેસ્ટ લેવાય છે અને સારું રિઝલ્ટ પણ છોકરાઓ આપે છે. વેબ સંકુલનું રિવિઝન કરાવે છે અને સારું રિઝલ્ટ પણ મળી રહે. થેન્ક યુ સો મચ. તો હું આશા રાખું કે વેબ સંકુલમાંથી જે છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે વર્દી પહેરીને ઊભા રહે અને ફરીથી જે છે આજ માઇક લઈને તમારો મિત્ર ઊભો રહે અને ફરીથી જે છે વેબ સંકુલના વિદ્યાર્થીઓનું જે છે વર્દી સાથે ઇન્ટરવ્યૂ લે, એવી હું આશા રાખું છું આની અંદરથી. તો એવું બનશે ખરા? આ 100% બનશે. રિઝલ્ટ મળશે 100%, 75% તો મળવાનું જ છે. થેન્ક યુ સો મચ. આ સિવાય બીજું કંઈ તમારે કેવું? થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ. કોણ હતું આમાંથી તમારામાંથી? બોલો ભાઈ. બોલો સાહેબ, બોલો. હા તો હું બોલું છું. હું ગભરાઈ જઈશ પછી યાર, તમે એનું હું ગભરાઈ જઈશ. આ ટેસ્ટ રેગ્યુલર લેવાય છે? હા, રેગ્યુલર લેવાય છે. આપના કેટલા માર્ક્સ આવ્યા ટેસ્ટની અંદર? આવશે 20-25 જેવા. 20-25. કેટલામાંથી આવે છે? આવે છે 50માં. વેરી ગુડ. તો થોડી વધારે આપણે મહેનત કરીશું. આ ઉપરાંત જે ફેકલ્ટી ભણાવે છે એનાથી સંતોષ છે આપને? હા, સંતોષ છે. ખરેખર? ખરેખર. કે પછી માઇક છે એટલે ભાઈ હાવ તો સાચું આવું બોલીએ સાહેબ? ના ના, ખરેખર સંતોષ છે. ખરેખર સંતોષ છે. થેન્ક યુ સો મચ. તો આ હતી જે છે આપણી પોલીસ કોન્સ્ટેબલની ઓફલાઈન બેચ. અને જે છે નાનકડા સમયની અંદર સમય મળ્યો છે તો આપણે પ્રતિભાવ લેવાનો પ્રયાસ કર્યો છે. અને વળી પાછો ફરીથી નેક્સ્ટ ટાઈમ સમય મળશે તો ફરીથી આવીશ અને ફરીથી જે છે વિદ્યાર્થી મિત્રોને તમારી સાથે રૂબરૂ કરાવીશ. ગાંધીનગર આવીને કેવી રીતે મહેનત કરે છે એ પણ ખાસ જોવાનું છે. અને મળીએ આપણે. જય હિન્દ, જય ભારત. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. તો આપણે પીએસઆઈની બેચના જે છે રિવ્યૂ લીધા, ઓફલાઈનની અંદર કેવી રીતે છોકરાઓ ભણી રહ્યા છે, સાથે સાથે કોન્સ્ટેબલનું પણ જોયું. અને હવે જે છે જીપીએસસીની જે અત્યારે હાલ બેચ ચાલી રહી છે, જે અત્યારે બેચ અવેલેબલ છે એનું લઈ રહ્યો છું. બીજી બેચો જે છે છૂટી ગઈ છે અને અત્યારે જે બેચ ચાલી રહી છે એમાં જઈશું ને વિદ્યાર્થી મિત્રોના જે છે મંતવ્ય જાણવાનો પ્રયાસ કરીશું. તો ચાલો, જીપીએસસીની આપણી પરિશ્રમ નામની જે છે બેચ છે અને પરિશ્રમ બેચ
અત્યારે હાલ જે છે અહીંયા ચાલુ છે ઓફલાઈનની અંદર, અને ક્લાસ જે છે અમારા કુલદીપ સાહેબનો જે છે ક્લાસ ચાલુ છે આની અંદર. તો કુલદીપ સાહેબ જે છે કંઈક ભણાવી રહ્યા છે, કેબિનેટ મિશન ભણાવી રહ્યા છે, એટલે હિસ્ટ્રીની સાથે જે છે પોલિટીને પણ જાતે લઈને ચાલી રહ્યા છે. રવિ સાહેબની નોકરી ખતરામાં નથી ને? જરાય ઉપાધિ નથી સાહેબ. યસ. તો પછી રવિ સાહેબની નોકરી ઉપર ક્યાંક હથિયાર તો નથી ને, તલવાર તો નથી મૂકી રહ્યા ને તમે? ટેન્શન નથી સાહેબ. જો બંધારણના ટોપિક જે છે મેં લીધા જ નથી, એ માત્ર હિસ્ટોરિકલ પોઈન્ટ ઉપરથી જ ચાલી છે સાહેબ. અચ્છા, હિસ્ટોરિકલ પોઈન્ટ ઉપરથી જે છે એટલે જો વિદ્યાર્થી મિત્રો આ બધા આ બધું છોકરાઓ ગોખે છે, હમણાં બધાની યાદ હશે, તમે ટ્રાય કર્યું છું જોજો, માન રાખજો કે હા સત જાળવજો. હા સાચકલે પૂછી લઈશ. આમાંથી ડિપાર્ટમેન્ટ પૂછજો, આ મેં યાદ રખાઈ દીધા. અને આમ બી શું છે, આપણા વેબ સંકુલની અંદર પાછું જે રેકોર્ડ થઈ ગયું પછી ઓટોમેટિકલી યુટ્યુબ પર આવી જશે સીધું. તો એક નાનકડો જે છે દર વખતે જે છે આપણે પ્રયાસ કરતા હોય છે રેકોર્ડ માટે, અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો માટે પણ, અને વેબ સંકુલના ઇમ્પ્રુવમેન્ટ માટે પણ જે છે અમે પ્રયાસ કરતા હોય છે કે જે પણ વિદ્યાર્થી મિત્રો ભણી રહ્યા છે એમના અનુભવો જે છે જાણવાનો પ્રયાસ કરીએ છીએ. ક્યાંક જે છે સારું કાર્ય અમે કરીએ છીએ, અને ક્યાંક જે છે કાર્યની અંદર નાની મોટી કચાશ રહી જતી હોય છે. ઘણી વખતે તમે વર્બલી અમારી જોડે આવીને પહોંચો છો, પણ ઘણી વખત એવું પણ બનતું હોય કે તમે ફરિયાદ કરો ને ફરિયાદ અમારા સુધી ક્યારે પહોંચતી ન હોય. તો એક જાણવાનો પ્રયાસ કરીએ છીએ ને અમે સુધારો, એટલે કે ઉત્તરોત્તર સુધારો કરવો બહુ જરૂરી છે, સમયે સમયે બદલાવ બહુ જરૂરી છે. તો એ તમારા તરફથી તમારા ઓપિનિયન, તમારા વ્યૂ પોઈન્ટ જે છે જાણવાનો અમે પ્રયાસ કરતા હોય છે. તો આજે જ એવો જ જે પ્રયાસ જે છે આજે ચાલુ કર્યો છે. ઘણા સમયે જે છે મને ટાઈમ જ નહોતો મળતો, આજે સમય મળ્યો છે થોડો, તો સંદર્ભમાં આવ્યો છો. તો જેને પણ જે છે પોતાના દિલ ખોલીને, તમને જે સારું લાગે એ પણ, જે ખરાબ લાગે એ પણ, એવું જરૂર નથી કે બધું સારું સારું તમે બોલો, કેમેરો છે એટલે પછી સારું સારું જ બોલવાનું, તો એમાં જરૂરી નથી. તો જેને પણ જે કંઈ પણ બોલવું હોય, તમારામાંથી બોઈઝમાંથી કોઈ છે કે જેને વેબ સંકુલ વિશે ભણાવવા છે, વેબ સંકુલની ફેકલ્ટી, પછી ઘણી વખત એવું બનતું હોય છે કે ઘણી બધી ફેકલ્ટી ભણાવવા આવતી હોય તો એમાંથી એકાદ ફેકલ્ટી જે હોય છે આપણી ફેવરેટ બની જતી હોય છે. બીજી બધી ફેકલ્ટી પણ સારું ભણાવતી હોય, પણ એકાદ ફેકલ્ટી એવી હોય છે કે જેના વિશે આપણને એવું લાગે કે આમના જે શબ્દો છે એ સીધા જે છે મગજમાં બી આવે છે ને દિલમાં પણ ઉતરતા હોય છે, આપણને સારું સારું લાગતું હોય છે. ક્યારેક જે છે આપણને ધમકાવી બી દે ને તો પણ આપણને એવું લાગે ગુલાબજાંબુ જેવું છે, બરફી પેડા જેવું લાગતું હોય છે આપણને. તો સૌથી પહેલાં જે છે આપનું નામ? પ્રિન્સ પાડલિયા. વેબ સંકુલમાં આપે એડમિશન લીધું પછી જે છે રેગ્યુલર ટેસ્ટ લેવાય છે, વીકલી ટેસ્ટ લો, કે પછી જે છે એવું ક્યારે બન્યું છે કે ભાઈ લેક્ચર તમારો ગોઠવ્યો હોય ને ફેકલ્ટી હાજર ન હોય, કે ફેકલ્ટી બહુ ડિલે આવી હોય, અને ક્યાંક ને ક્યાંક ઇનડિસિપ્લિન મેનર ક્યાંક જોવા મળ્યું, એવું ક્યારે બન્યું છે આપણી સાથે? ના ના, એડમિશન લીધું ત્યારથી કે પ્રોપર જે લેક્ચર્સ જે ગોઠવવામાં આવે છે, જે ટેસ્ટ ને જે ડેઇલી ટેસ્ટ છે, લેક્ચર ટેસ્ટ છે, જે મંથલી ટેસ્ટ છે, જે રેગ્યુલર લેવામાં જ આવે છે, અને કન્ટેન્ટ પણ ખૂબ સારું હોય છે, અને શિક્ષક દ્વારા વધુમાં વધુ પ્રયત્ન કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓને વધુમાં વધુ કઈ રીતે ડિટેલ્સ કે ડેટા કે કોઈ પણ ટોપિકમાં વધુ મદદરૂપ થઈ શકે તે માટે વેબ સંકુલ ખૂબ કાર્ય કરી રહ્યું છે. થેન્ક યુ સો મચ. અને જે ફેકલ્ટી આપણે ભણાવે છે એ ફેકલ્ટી અહીં કોન્સેપ્ટ ભણાવતા હોય, જેમ કે સરે હમણાં ભણાવ્યું છે, તો એ જે છે મગજમાં ઉતરે છે કે પછી જે છે ડાયરેક્ટલી બારોબાર જાય છે? ના, આ જીપીએસસીની બેચ ચાલુ છે તે મુજબ જી સર કોઈ પણ ટોપિક ચાલુ કરે તો તેની પૂર્વ એની પ્રસ્તાવના ટોટલ સમજાવે છે કે ટોપિકમાં કેટલે ડીપમાં ઉતરવું, શું વાંચવું, શું ન વાંચવું, કેટલો ડેટા કલેક્ટ કરવો, શું અવોઇડ કરવું, તે બધી ડિટેલમાં અને ખૂબ સરસ રીતે સમજાવે છે. થેન્ક યુ સો મચ. આપને કંઈ કહેવું છે? વેબ સંકુલનું જે છે મેનેજમેન્ટ આપને કેવું લાગ્યું છે? સરસ. સરસ લાગ્યું છે. બસ આટલું સરસ? કેટલું સરસ લાગ્યું? બહુ સારું સર. બહુ સારું. થેન્ક યુ સો મચ. ગર્લ્સમાંથી કોઈ જે છે આપણામાંથી? આપનું નામ? જાનવી જેઠવા. જાનવીબેન, વેબ સંકુલના જે ફેકલ્ટીઓ ભણાવે છે એ સિલેબસ પ્રમાણે ભણાવે છે કે નથી ભણાવતા? છે ભણાવે છે તો પછી જે છે બધું સમજાય છે, નથી સમજાતું, કે પછી એવું બને છે કે ક્યારેક ક્યારેક એવું બને કે ભણાવ્યું પણ કંઈ ખબર જ ન પડ્યું હોય, પાછી કોન્સેપ્ટ સમજાવ્યો તો વ્યવસ્થિત સમજાવે છે કે નહીં? એમના વિશે આપના મંતવ્ય શું છે? ના, બધા ફેકલ્ટી દ્વારા બહુ સરસ ભણાવવામાં આવે છે, અને જ્યારે આપણે ટેસ્ટ આપીએ કે પીવાયક્યુ સોલ્વ કરીએ ત્યારે આપણને એવો અહેસાસ થાય છે કે ના, જે ક્લાસમાં ચલાવ્યું છે એમાંથી જ ક્વેશ્ચન આવે છે, અને કોન્ફિડન્સ પણ સારો વધે છે. ખૂબ સરસ. થેન્ક યુ સો મચ. તમારામાંથી અહીંયાથી કોઈ હતો મિત્ર? કંઈક કહેવું હતું, મને કંઈક સંભળાયું થોડું, તમારામાંથી કંઈક કહેવું હતું? તમે ગભરાવો છો શા માટે યાર? આ કોઈ
પોલીસ સાથે નથી લાવ્યો, એ ભલે પોલીસવાળા લાગતા હોય પણ એ પોલીસવાળા નથી, આપણા ફેકલ્ટી જ છે. તો મેનેજમેન્ટ વિશે આપ શું કહેશો? અને ટેસ્ટ વિશે, ટેસ્ટ રેગ્યુલર લેવાય છે કે નહીં, ચેક થઈને તમને મળે છે કે નહીં, તમારા માર્ક્સ તમારા હાથમાં આવે છે કે નહીં, એના વિશે આપ શું કહેવા માંગો? બધું જ બરાબર ચાલી રહ્યું છે અને ફેકલ્ટી એકદમ ફ્રેન્ડલી છે, આપણને ભણવાની પણ ખૂબ મજા આવે છે અને આપણને ખૂબ જ સારી રીતે ભણાવે છે. થેન્ક યુ સો મચ. તમારામાંથી આજુબાજુ? અમારામાંથી એક જ બોલશે. ગર્લ્સમાંથી કોઈ છે જેને કોઈક અભિપ્રાય આપવો હોય, ફેકલ્ટી વિશે આપવો હોય, મેનેજમેન્ટ વિશે આપવું હોય, કંઈક વોલન્ટરી કોઈને કંઈક બોલવું હોય? માઇક જોઈને બધા ગભરાઈ પહેલા જાય છે, બીક લાગે છે માઇક ક્યાં હે. હા એ તો છેલ્લી પાટલી એ મારા મિત્ર જે છે, આમાં પેલી કહેવત છે કે ગ્રેટેસ્ટ માઇન્ડ જે છે તૈયાર થતા હોય છે છેલ્લી પાટલી એ હંમેશા. હું બી છેલ્લી પાટલી એ નહોતો બેસતો, એટલે ગ્રેટેસ્ટ માઇન્ડ નથી એટલા માટે. અમારા કુલદીપ સાહેબ છે બેસતા છેલ્લી પાટલી ક્લાસની બહાર, અને એટલા માટે જે છે બહુ ગ્રેટેસ્ટ માઇન્ડ છે. આપને વેબ સંકુલમાં અહીંયા આવ્યા, એમાં ડિસિપ્લિન વિશે કે રેગ્યુલર બેસિસ ઉપર ક્લાસીસ ચલાવવા, પછી સિલેબસ પ્રમાણે જે છે ચાલે છે કે નહીં, એ ચાલ્યા ટોપિક ચાલ્યા પછી શું આપે PYQ સોલ્વ કર્યા હોય ને તમને એવું લાગ્યું હોય કે ભાઈ ના આ સિલેબસ પ્રમાણે, ક્યારેક વિદ્યાર્થી તરીકે આપણે પણ GPSCના આસ્પિરન્ટ છીએ તો ઘરે જઈને ચેક કરતા હોય ને આપણે કે જે ભણાવ્યું છે ખરેખર સિલેબસ પ્રમાણે ચાલી રહ્યો છે કે હવામાં ચાલી રહ્યું છે. કમ્પ્લીટ ચેક કર્યા છે PYQ આપે? એટલે જે PPT જે આપે છે ને એમાં ચેક કરેલા બધા. ચેક કર્યા છે, બધું આવડી જાય છે. આપનું શુભ નામ? ધ્રુમેલ પટેલ. ગભરાવો છો કેમ તમે? નહીં કે મારાથી બીક લાગે છે? નહીં, એટલો બધો ખૂંખાર નથી લાગતો. આપનું નામ મિત્ર? કેવલ આચાર્ય. કેવલભાઈ, ટેસ્ટના પ્રશ્નોનું લેવલ વિશે તમે શું કહેવાય છો કે જે પ્રમાણે GPSC પ્રશ્ન પૂછી રહ્યું છે, મે બી કદાચ તમે નવી પેટર્નના પ્રશ્નો પણ જોયા હશે, શું એ લેવલના પ્રશ્નો ટેસ્ટમાં આવે છે કે નથી આવતા? હા, પાક્કું આવે છે. પાક્કું આવે છે. પહેલા હાર્ડ આવતું હતું, જે પ્રમાણે જે સર બદલાય અધ્યક્ષ એ પ્રમાણે આવતું હતું. એ ટાઈમે એવું બી આવ્યું, અને અત્યારના ટાઈમ પ્રમાણે જે લાસ્ટમાં 2 એક્ઝામ ગઈ એ લેવલના બી એક્ઝામ આવ્યા, અને સરને બી અમને મતલબ બતાવ્યું બી છે કે કઈ રીતનું ચેન્જીસ આવી શકશે, એ પ્રમાણે તૈયારી બી કરાવી. તો અહીંયા જે બદલાતી પેટર્ન છે કે પેપરો બદલાય છે અથવા કોઈ પેપર લેવાય છે એના પછી ફેકલ્ટી તમારી જોડે ડિસ્કસ કરે છે અહીંયા આવીને કે આવું પેપર હતું ને આવા ટોપિક જે છે હવે પૂછાયા છે ને હવે ટ્રેન્ડ આ પ્રમાણે બદલાઈ રહ્યો છે, તો આપણે એ પ્રકારે તૈયારી કરવી જોઈએ. હા, પાક્કું. મતલબ હમણાં જે લાસ્ટમાં કઈ એન્જિનિયરિંગ સમથિંગ કોઈક એક્ઝામ ગઈ એનું બી સરે કીધું હતું કે આ પ્રમાણેનું ચેન્જીસ આવ્યા છે. અમુક એવા બી ક્વેશ્ચન હતા કે જે UPSCમાંથી ડાયરેક્ટ બેઠા કોપી બી બતાવી, એ બી બતાવ્યું અમને. એન્ડ અગર આ પ્રમાણે અગર ઇન ફ્યુચર જે આવી રહેવાની 20 તારીખ એક્ઝામ એમાં કઈ રીતે આવી શકશે એ બી જણાવ્યું અમને. થેન્ક યુ સો મચ. ગર્લ્સમાંથી કોઈ, તમારામાંથી કોઈ બોલવા ઈચ્છે છે? નહીં, ગભરાઈ ગયા? તો થેન્ક યુ સો મચ. અને આવી રીતે જે છે ને તમને સાથે સાથે ઘણા વિદ્યાર્થી મિત્રો બોલી નથી શકતા, તો તમને એક ફોર્મ પણ આપવામાં આવશે. તે ફોર્મની અંદર પણ જે છે તમારો જે પણ જે છે સારા નરસા બંને અભિપ્રાય હોય ને અવશ્યથી લખજો. અને સારું જે છે લખો એવું જરૂર નથી, જે કંઈ કચાશ તમને લાગતી હોય એ બી જરૂર લખજો આની અંદર. થેન્ક યુ સો મચ.